આવી ગઈ મારી ગાડી આવી ગઈ. રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી જાઉં છું એરપોર્ટે, લુટોન એરપોર્ટે. અહીંયાથી મારે થાય છે 150 માઇલ, 150 માઇલ થાય છે. 3 કલાકનો રસ્તો છે. અને હાલો રસ્તામાં પછી તમને બધી વાત કરું છું આગળ. ચાલો તો હું નીકળી ગયો છું. જો છો અત્યારે અહીંયા ઠંડી હોય છે, એટલે ઠંડીના છે ને ઝાડવા બધા સુકાઈ ગયા છે. યુરોપમાં બધી જગ્યાએ આવું જ હોય છે અત્યારે. હવે હું જાઉં છું ઇટાલી જાઉં છું, બરોબર? તો મળીએ આપણે ઇટાલીમાં. અહીંયાથી 3 કલાક એરપોર્ટ છે, ત્યાંથી 2 કલાકની ફ્લાઇટ છે. એટલે કે એરપોર્ટ લંડનથી ઇટાલી પૂગવું ઇઝી છે, પણ મારે ઘરેથી એરપોર્ટે પૂગવું 3 કલાક થાય. એ પણ સ્પેશિયલ ગાડી હોય તો, નહીતર તો સવારે નીકળો ત્યારે સાંજે માંડ પૂગો એરપોર્ટે, બરોબર? અને એરપોર્ટેથી મારું ઇટાલી ખાલી 2 કલાક જ થાય. અને પાછું ઇટાલીથી એરપોર્ટે ઉતરી મિલાનો જઈશું, મિલાનોથી ઉતરી ત્યાંથી 5 કલાક પાછું મારું ઘર છે. એટલે ખબર નહીં કેટલે વાગે સાંજે પૂગું. અત્યારે આખી રાત ગઈકાલે જોબ કરી, 12 કલાકની ડ્યુટી ભરી, નાઇટ શિફ્ટ કરી અને એ કરી. અને નાઇટ શિફ્ટમાં કંઈ હતું નહીં, આખી રાત બેસવાનું હતું, કંઈ કરવાનું નહોતું, બરાબર? પણ તોય તમારે જાગવું પડે. ટૂંકમાં નીંદર ના આવે, કારણ કે હવે એવા થઈ ગયા ને નાઇટ શિફ્ટ કરતા ને એને પછી નીંદર ના આવે. તો કંઈ હતું નહીં શિફ્ટમાં કરવાનું કામ, પણ બેસવું હતું. તો 12 કલાક ભરી છે. 12 કલાક ભરીને આવી, સીધો નાહી ધોવી ફ્રેશ થઈ, ખાઈ પીએ અને નીકળી ગયો છું એરપોર્ટ જવા માટે. જાઉં છું ઇટાલીમાં. તો ચાલો હવે આગળ જે કંઈ આવે છે એ બતાવતો જાઉં અને મળીએ. તો તમે કહેતા કે ભાઈ તમે ટિકિટ કેવી રીતે કાપો, બુકિંગ બધું કેવી રીતે? તો હું બધું ફોનમાંથી કરું અને હું તારીખ જોઈ લઉં. કેમ કે આજે 30,000ની ટિકિટ હોય, પણ આજ પછી તમારે 5 દી પછી કે 10 દી પછી હે ને આપણે ટાઈમ પ્રમાણે ન હોય, પણ ખાલી આજે 30,000 ને હોય તો ખાલી 3,000 જ હોય, અથવા તો 1,500 જ હોય, બરોબર? કેટલો ફેર? 30,000 ને ક્યાં 3,000? એટલે હું ટિકિટ છે ને એ ફોનમાંથી જોઈ અને પછી ડાયરેક્ટ કંપનીમાંથી લેવાની. કંપનીની એરલાઇન્સ હોય ને એમાં જવાનું તમારે. તમે ટિકિટ આજે તમે ખોલો ને તમારી તારીખ નાખો ને, એમને એમ તારીખ નાખવાની, મહિના દિવસ પછી કે 15 દિવસ પછી. એટલે તમારે છૂટી લેવી હોય કે કામ કરતા હોય એ ઇઝી. જો ભાઈ કામ જોબ કરતા હોય ને એ પણ છે ને મારીની જેમ ફરી શકે, બરોબર? એને આખો હું ગાઈડલાઇન્સ તમને આપતો જાઉં છું, બધી વાત કરતો જાઉં છું, ધીમે ધીમે કરીશ બધી. તો એ રીતે તમારે ટિકિટ જોઈ લેવાની. ક્યારેક 10 પાઉન્ડ હોય, 15 પાઉન્ડ હોય. મેં અત્યારે લીધી ને એ ટિકિટ ખાલી 15 પાઉન્ડ. અહીંયાથી 1500 રૂપિયા ઇન્ડિયાના થાય લંડનથી ઇટલી જવા મને, બરોબર? ટિકિટમાં કાંઈ નથી, પણ અહીંયાથી એરપોર્ટે જવાના 3 કલાક થાય અને 30 પાઉન્ડનું ડીઝલ પેટ્રોલ ભરે, બરોબર? લંડન જવામાં, અહીંયાથી એરપોર્ટે જવામાં. કારણ કે એરપોર્ટ નજીક નથી મારે ક્યાંય, એટલે અહીંયાથી એરપોર્ટે જવાનું મૂકું અને એરપોર્ટેથી બીજા દેશમાં જવાનું સસ્તું. એટલે આપણે ન કે હિંદામણા કરતાં હરામણું મૂકવું એવું હોય છે. ચાલો તો ફટાફટ, આજે તો બહુ વિડીયો લાંબો થઈ જાય, કારણ કે આજે તો ઇટાલી પાછું ઇટાલીથી ને એટલે બધું બતાવતો જાઉં આગળ ફટાફટ. ચાલો મળીએ, બરોબર? તો આવી રીતે હું બધું બુકિંગ કરી લઉં, હું જોઈ લઉં કે ક્યારે ફ્લાઇટ સસ્તી હોય ત્યારે લઈ લેવાનું, એટલે ઇઝીથી ફરી શકીએ. એમ કંઈ એમાં હોય નહીં. ઘણાને એમ થાય કે ભાઈ પૈસાવાળા હોય એ જ જઈએ, કે ભાઈ પૈસાવાળા હોય પછી જવાતું જ નથી, કારણ કે ટાઈમ ન મળે. પૈસામાં એટલા બધા બીજી થઈ જાય એટલે ટાઈમ જ ન મળે. ભગવાનની દયા છે, મને જેટલું આપ્યું છે ને એવું આપ્યું છે બરોબરનું, કે હરીએ ફરીએ બધું થાય, બરોબર? અને મારે કંઈક ને કંઈક કામ હોય ને જતો હોય. જો મારું ઘર ત્યાં છે ને તો જવું પડે. ઘર હોય એટલે તમારે ઘર હોય તો એનું દેખભાળ કરવી પડતી હોય ને. તો ચાલો ફટાફટ મળીએ એરપોર્ટે. અહીંયા છે ને અમારે રસ્તામાં નાના ગામડા, કેમ આપણે હાઈવે ઉપર કે જતા હોય ને આવે, તો અહીંયા છે ને આવી રીતે નાના ગામડા રસ્તામાં, વાડી વિસ્તાર ને આવે છે. તો તમને છે ને બધું બતાવતો જાઉં, ગામડા નાના જે. તો મિત્રો આ મારી ગાડી છે અને આમ હાઈવે ઉપર જાઉં છું અત્યારે. હાઈવે છે એટલે અહીંયા યુકેના રસ્તાઓ જુઓ બધું. અને આજે તો આમ તો 9 ડિગ્રી છે અત્યારે જુઓ, પણ આમ છે ને તડકો છે એમ કે. એટલે ગાડીમાં હોય તો વાંધો નહીં, પણ બારોબાર તો ઠંડી લાગે. તમ કે એમ કે આપણે કેમ શિયાળાનો તડકો હોય એવો શિયાળાનો તડકો અત્યારે નીકળ્યા છે.
યુકેમાં છે ને આ લંડનનો M1 હાઈવે છે, અહીંયાનો લંડન હાઈવે છે. તો 4 લેન છે, 4 લેન જવાની ને 4 લેન આવવાની. છતાં પણ અહીંયા છે ને ટ્રાફિક એટલી થાય છે. જુઓ છો મારી જમણી સાઈડમાં એટલી ટ્રાફિક છે, અમારી સાઈડમાં છે. અને અહીંયા લખેલા આવ્યા છે સામે કે ખાલી 20ની સ્પીડ જ ચલાવવાની, એમ 20ની સ્પીડ રાખો એમ. એટલી ટ્રાફિક છે. એટલે અત્યારે એટલી ટ્રાફિક છે તો હવે નજીકના સમયમાં કેટલી બધી ટ્રાફિક થશે કે ના પૂછો વાત. એટલે હવે ફ્લાઇંગ ટેક્સી આવી, હવે ફ્લાઇંગ ગાડીઓ, ફ્લાઇંગ મોટી આ ટોલર ને જે ગાડીઓ છે એ બધું હવે ધીમે ધીમે ફ્લાઇંગ આવી જશે. કારણ કે રસ્તા તો ટૂંકા પડે છે, અત્યારેથી જ ટૂંકા પડે છે. માનો તમે જો છો કેવા M1, મારે જવાનું છે M1 ઉપર. તો જો ટ્રાફિક એટલી બધી છે ઓલી બાજુ. 20 હલાવો એમ કે. તો એટલે આવું છે પરિસ્થિતિ અત્યારે હાલમાં આ દેશમાં છે ને. જો આ ગાડીઓ છે ને, આ ગાડીઓ તમે જોવા મળે છે ને, એ ગાડીઓ ચલાવવાના 3 લાખ રૂપિયા મહિનાના મળે. અહીંયાના 3000 પાઉન્ડ એમ. સરખી રીતે જો 5-6 દિવસ ચલાવે ને, એક દિવસની તો રજા આવે, અને 7 દિવસ ચલાવે તો ભૂકા કાઢી નાખે. 3-4 લાખ મહિનાના એમ. સારામાં સારી જોબ આ છે. ડ્રાઇવિંગ આવડતો હોય ને અહીંયા આવી અને સારામાં સારો એટલો પગાર તો એ મસ્ત. જ્યાંથી ભરવાની હોય ત્યાંથી ભરી અને સામે ઉતારી ત્યાં રાખી દેવાની, ઠાઠું મારી દેવાનું એટલે ઉતારી લેવાની મેળે. જો રિયલ ટ્રાફિક જુઓ. અહીંયા પણ ટ્રાફિક થાય છે, એટલી બધી ના થાય પણ ટ્રાફિક પણ રૂલ્સ પ્રમાણે થાય. કેમ કે એટલું બધું વાહન વધી ગયું છે. અને આ દેશમાં શું છે કે તમને એક વાત એ કહી, આ દેશમાં ફરજિયાત બધાને ગાડી હોવી જ જોઈએ. કારણ કે ગાડી વિના મેળ જ ના આવે. ટ્રાન્સપોર્ટ ટાઈટ હોય, વરસાદ પડે એટલે એ ટ્રાન્સપોર્ટ મળી જાય, પણ એ પણ એમ કે પ્રોબ્લેમ વાળો એમ. ઇઝી તમારી પાસે ગાડી હોય ને તો તમે રાજા. અહીંયાનો રાજા, જેની પાસે ગાડી હોય રાજા. કેમ કે ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય ને જઈ શકે. મારી પાસે જ આવ્યો ને ત્યાં નથી, એટલે બિસાડા થઈને બેસવું પડે એમ. ક્યાંય જઈ ન શકીએ. આપણે જવું હોય ત્યાં, પછી જોબ ઉપર જવું હોય તો હાલીને જવાનું, બસમાં જવાનું, ટાઈડ હોય, બરફ પડે, વરસાદ હોય. અને અહીંયા છે ને 50ની સ્પીડ છે, એટલે છે ને ટ્રાફિક થઈ છે. આ બાજુ જો આવ્યું લખેલું. અને આ ઓડિયો વાળા, મર્સિડીઝ વાળા, રેન્જ રોવર વાળા બધા ચલાવે નિયમ એમ. બધા નિયમ બધાને લાગુ પડે. એવું નહીં કે એની પાસે ઓડી છે એટલે એ મારો માર જવા દે કે એવું કંઈ નહીં એમ. બધા હે ને વારા ફરતી વારો ને મેં પછી ગારો, એવું છે. અહીં આવી રીતે મોટું ભારે વાહન હોય એ તો ગમે ત્યાં અત્યારે તો બધી જગ્યાએ એવું હોય. તો મારી આગળ છે ને એ જો કંઈક છે, શું હોય એ તો ભગવાન જાણે. પણ પાછળ આવી રીતે એક વાહન હકાવવું પડે. ઇન કેસ કોઈ ઓલાની પાછળ ઠોકી દે તો જવાબદારી ઓલાને, ગાડીવાળાને આવે. એટલે અહીંયા આગળ ને પાછળ આવી રીતે કંઈક પણ હોય ને, એની પાછળ આગળ પાછળ એકાદું હોય. જેમ કે ખબર નહીં આ પૈડું છે કંઈક કહેવાનું હોય તો ભગવાન જાણે શું હોય. તો હું છે એની ખબર નથી પડતા. રામ જાણે. તમને કોઈને ખબર પડ્યા હોય તો કહેજો. મારા જીવનનો સાર હે ના હરિનામ, પ્રભુનું નામ. તુલસીદાસજી કહે છે, પાઈ ગતિ ન કહી, કોઈ ગતિ ન તેમ. અજામિલ, ભીલ, ગણિકા, આ બધા છે ને નામથી તરી ગયા બધા. પછી તમારા જે રસ્તા હોય બરોબર, પણ નામ સમાન કોઈ બળો નહીં. હરિનામ 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 હરિનામ. પરિવાર એક બીજો પાછો ઘર છે, ઘર લગભગ ઘર છે, તૈયાર ઘર આવે છે આવી રીતે. એ ઘરને મૂકવા જાય છે ગાડી. તેની પાછળ પણ એક આવું હાલે છે. જુઓ આ ઘર છે આખું. આવા ઘર અહીંયા બહુ બધા બનાવે છે હવે.
માથા પર વિનાનું કામ ગમે ત્યાં ગાર્ડનમાં મૂકી દેવાનું. હું આવી ગયો છે લુટોન અને મારા ભાઈ છે અહીંયા, ત્યાં ગાડી રાખી છે, પાર્કિંગ કરી છે અને હવે હું જાઉં છું એરપોર્ટે. હવે અહીંયાથી બુકિંગ કરી છે ઉબેર, તો ઉબેર આવે છે લઈને જશે એરપોર્ટ અને એરપોર્ટેથી સીધા પછી 6 વાગે ફ્લાઇટ છે, 3 થઈ ગયા છે, સીધા મિલાનો, રાત્રે 9 વાગે મિલાનો પૂગીશ. તો ચાલો ફટાફટ એરપોર્ટે. આખો રસ્તામાં ભીડાતી આવતી હતી, એટલે ક્યારેય પણ તમારે નીકળવાનું હોય ને એરપોર્ટે તો વહેલું નીકળવાનું. હું વહેલો નીકળ્યો હતો જેટલું બને એટલું, તોય પણ 3 વાગે માંડ પહોંચ્યો, બરાબર. તો જુઓ છો એટલો બધો થાકડો છે કે મને પોતાને હું જોઉં છું તો એમ લાગે છે કે કંઈ વાંધો નહીં, ચાલો એ તો લાઈફ છે ને, બસ લાઈફ જ છે એવી, એમાં કંઈ ઓલું નહીં કરવાનું, જેવી છે એવી મસ્ત જીવવાનું. આમ જ વીજળીને ચમકારે મોતીડા પહેરવા. બાકી ટાઈમ તમે વિચાર કરો ને ટાઈમ કરો ને તો આમાં જવાનું મેળ આવે જ નહીં, બરાબર. એટલે ઠાકોડો તો ઠાકોડો, પણ નીકળી જવાનું. ચાલો તો મળીએ ઇટાલીમાં અને અહીંયાનો લુટોન એરપોર્ટ બતાવું. તો ફાઇનલી હું આવી ગયો છું એરપોર્ટે. થયું શું કે ગાડીમાં જે લોકેશન નાખવાનું હતું ને એ લુટોન એરપોર્ટ પાર્કવે, એમાં એમ નાખવાનું લંડન લુટોન એરપોર્ટ. હું જ્યારે આવું ત્યારે ઓટોમેટિક નાખી દઉં છું ને, એ જ ક્લિક કરી દીધું. પણ આ વખતે ખબર નહીં શું થયું, તો ટ્રેનના સ્ટેશને લઈ ગયા ને મારી પાસે ત્યાંથી ભાઈએ સારો હતો, બિચારો અફઘાનિસ્તાનનો હતો, તો એ કે વાંધો નહીં કાલી કે લઈ જાઉં. તો પછી 8 મિનિટ ત્યાંથી થતું હતું, પણ મને અહીંયા ઉતારી ગયો ફાઇનલી. સારા માણસો છે. તો બસ એરપોર્ટ આવી ગયો. હાલો હવે જાઉં છું અંદર. આવી રીતે છે અહીંયા નાનકડો એરપોર્ટ, મસ્ત છે. ઘણી બધી ફ્લાઇટ સસ્તી મળી જાય. નેશનલ એક્સપ્રેસની બસ ઊભે છે, એમાં તમારે ગમે ત્યાં આખા લંડનમાં જવું હોય ને ત્યાં તમને લઈ જાય છે આ બસ. ગમે ત્યાંથી અહીંયા આવે પણ છે ને લઈ પણ જાય, બરાબર. ને હું હવે આવી ગયો છું એરપોર્ટે, અંદર જાઉં છું ફટાફટ અંદર જઈ. અત્યારે ઠંડી છે ને, બહુ નથી માણસો, બાકી તો અહીંયા બહુ હોય છે માણસો. તો ચાલો ફાઇનલી અંદર આવી ગયો છો. જઈ જાઉં સીધું સિક્યોરિટીમાં, સિક્યોરિટીમાંથી થઈ અને સીધો અંદર. જુઓ એરપોર્ટમાં છે ને હવે છે ને ડિજિટલ આવી ગયા છે, એટલે કે માણસના કાઉન્ટર ઉપર જે જવાનું હોય ને એ બંધ. જે અહીંયા સફેદ કલરના મશીન છે ને, એમાં તમારે બેગ મૂકી દેવાનું, તમારે બોર્ડિંગ પાસ લઈ લેવાનો. એટલે જે લોકો ડેસ્કટોપે જતા ને પછી હેરાન કરતા, 1-2 કિલો વધારે હોય તો હેરાન કરતા, તમને ખબર છે, મને તો બહુ હેરાન કરેલ છે. એટલે હવે છે ને ડિજિટલ થઈ ગયું છે અહીંયા યુકેમાં, યુરોપમાં કંઈ માથાકૂટ જ નહીં. તમે તમારે તમારી રીતે મૂકી અને જવા દો. કાઉન્ટર ઉપર જે હતા ને હેરાન કરતા ને બધાની નોકરીઓ ગઈ છે. એટલે સમય સાથે ચાલવું, સમય શું કરે ને એ જોઈ લ્યો, બધાની નોકરીઓ ગઈ. હું બહુ વખત હું તો એટલી બધી જતો, એટલે 1-1 કિલો હોય તો એમ માનો કે હેરાન એટલા કરતા કે ના પૂછો વાત. પણ અત્યારે જુઓ પૂરું થઈ ગયું એમ. આ જો મશીનો આવી ગયા, મશીનને બસ રાખી દો અને નીકળી જવાનું. આવું ડિજિટલ થઈ ગયું છે અહીંયા એરપોર્ટ. તો સિક્યોરિટી થઈ ગયું. એમાં છે ને પાણી નહીં રાખવાનું બોટલ, અને ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ને બારોબાર કાઢી નાખવાની. લિક્વિડ 100 ml સુધી એલાઉડ છે, તો એ પણ છે ને તમારે બારોબાર કાઢી નાખવાનું. બેગની અંદર નહીં રાખવાનું, અને પાણી તો રાખવાનું જ નહીં તો તમારે પાછી બહુ ખોટી થવું પડશે. એટલે ફટાફટ તમારે ખોટી ના થવું પડે. હું આવી ગયો છે ડ્યુટી ફ્રીમાં. અહીંયા આવી રીતે અહીંયાનું ડ્યુટી ફ્રી છે અહીંયાની ડ્યુટી ફ્રી જોવો છો. લુટોન લંડન લુટોન એરપોર્ટને માણસ છે અંદર. ચંપલ ને અહીંયા રેસ્ટોરન્ટ છે, બધા કોફી પીએ ને બેઠા હોય. બુક આજે પણ લોકો બુક લે છે. જો બુકને અહીંયા શોપ છે અને લોકો લે પણ છે એમ, એટલો બધો ઓલું છે. છતાં તો આખું પ્લેન ભરાઈ જશે ઇટાલીનો. બહુ બધા ઇટાલી જાય છે, કારણ કે ઇટાલી બહુ ફરવાનું છે, મસ્ત છે. તમે પણ આવો ઇટાલી, આવો. છે અમારું પ્લેન. ચાલો ફટાફટ બેસી જઈએ પ્લેનમાં.
છે મિલાનો. આવી ગયો છું મિલાનો એરપોર્ટ ઉપર. અહીંયા જો લગેજ આવે છે, લગેજ હોય તો લઈ લેવાનો. મારે તો હોય નહીં, કંઈ એક જ બેગ હોય છે એટલે સીધું નીકળી જ જવાનું, કંઈ ખોટી થવાનું હોય. તો ફટાફટ ચાલો હું જાઉં છું બહાર મારી ગાડીએ. અહીંયા બહાર નીકળો ને એટલે પરબારી તમને બધી ટેક્સી મળે. અહીંયા ટ્રેન, ટેક્સી. આ છે મિલાન મલ્પેન્સા એરપોર્ટ. તો અહીંયાથી હવે મારે અહીંયા બાજુમાં સામે દેખાય ને બિલ્ડિંગ, ત્યાં ગાડી છે. તો ત્યાં ગાડી લેવા જઈશ ત્યાં થાય. ચાલો તો ફટાફટ જઈએ આગળ. ઇટાલીમાં લખેલું છે પાર્ટેન્સા ડિપાર્ચર. પાર્ટેન્સા કે ડિપાર્ચરને ઇટાલિયનમાં. મને તો અહીંયાને ઇટાલિયન આવડે છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ના આવડે ને તો અહીંયા બે ઇંગ્લિશ અને ઇટાલિયન બંને લખેલ છે. રાત થઈ છે, 9 વાગ્યા છે. જો કોઈ આવતા હોય ઇટાલીમાં અને રાત થઈ ગઈ હોય ને એરપોર્ટની બાજુમાં હોટલ રાખવી હોય, સાવ એરપોર્ટને એકદમ બાજુમાં મોક્સી હોટલ કરીને છે જે અહીંયા. એ સસ્તી પણ છે ને સારી પણ છે. હું આની પહેલાં 1-2 વખત રોકાણ હતો. અત્યારે તો મારી ગાડી છે, અમારી ગાડી આવે છે એટલે લઈને જવાનું છે. પણ ક્યારેય કોઈને જો રોકાવું હોય ને તો આવી રીતે તમે રોકાઈ શકો, બરાબર. આ બસ છે અહીંયાની. આવી રીતે આ હોટલમાં કોઈને રહેવું હોય તો. આવી ગઈ મારી ગાડી આવી ગઈ. રાતના 3:30 વાગ્યા છે. જુઓ છો, હજી તો પૂગ્યા છે રસ્તામાં. હજી અહીંયાથી 1-1.5 કલાક છે. આવી રીતે રસ્તામાં હોટલ આવે છે, ત્યાં પૂગ્યા છે. 1-2 હોટલે ચેક કરી હતી પણ એટલો બધો ઉજાગરો હતો કે વિડીયો લેવાનો ટાઈમ નહોતો. અને હજી 1.5 કલાક છે. 24 કલાક ને બીજી 11 કલાક થશે. એટલે 6:30 ને 37 કલાક જેવું થશે ઘરે પહોંચતું થતો. ચાલો ફટાફટ પૂગીએ અને પછી આ છે અમારી ગાડી. અને હવે તો ઘરે પૂગીને તો ખબર નહીં હું અહીંયા રહીએ કે ના રહીએ. કાલે મળીએ. તો આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.